હવે ખાલી 7 દિવસ બાકી રહ્યા છે ગીતા, ખાલી 7 દિવસ. એ પછી આપણા લગ્ન થઈ જશે. પહેલા આપણે પતિ પત્ની બન્યા, પછી આપણને પ્રેમ થઈ ગયો, અને પછી આપણે અલગ અલગ થઈ ગયા. હવે ફરીથી આપણે એક થઈ રહ્યા છીએ. આજે આખો દિવસ તે મારી સાથે વાત નથી કરી ગીતા. ખાલી ગુડ નાઇટ તો કહી દે. ઓ લાગે છે તારી પાસે મોબાઈલ નથી. તારા પપ્પાને જ મેસેજ કરી દઉં. પપ્પાજી, તમારી દીકરીને મારા તરફથી ગુડ નાઇટ કહેજો. મારી પત્ની સાથે લગ્ન કરવા માટે હવે ખાલી 7 દિવસ બાકી છે. તમારો શુભચિંતક. અત્યારે કોણ હશે? ક્યાંક પપ્પાજી મારો મેસેજ વાંચીને મારી સાથે ઝઘડવા નહીં આવ્યા હોય ને? ગીતા, 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 મારી વાત તો સાંભળ ગીતા. ગીતા પ્લીઝ, ગીતા, ગીતા. ગીતા, આટલી રાત્રે કેમ? ગીતા, શું થયું? તું કેમ રડે છે? વિજય, મને તારો પ્રેમ જોઈએ છે. ક્યાંક પપ્પાજી આવી જશે તો? ઊભી રહે, દરવાજો બંધ કરું. વિજય, અરે શું થયું ગીતા? વિજય, શું થયું કે ને? સાચું કહું છું વિજય, મને તારો પ્રેમ જોઈએ છે. આઈ લવ યુ વિજય, આઈ લવ યુ સો મચ. ઠીક છે ગીતા, તારી જાતને સંભાળ. આવી રીતે ના રડ. હા વિજય, હું તારા વિના નહીં રહી શકું વિજય. વિજય, વિજય વાત કર. વિજય, વિજય, વિજય ઊભો થા. વિજય, શું થઈ ગયું તને? વિજય, કંઈક તો બોલ. વિજય, વિજય, હું હાથ જોડું છું, કંઈક તો બોલ વિજય. વિજય, વિજય, શું થઈ ગયું છે તને? ગીતા, તું ખરેખર આવી છે ને? તે ખરેખર મને કિસ આપી? હા વિજય. અરે મને તો વિશ્વાસ નથી આવતો. તે મને કિસ આપી એટલે મારું મગજ જ બંધ થઈ ગયું. એટલે જ હું બેભાન થઈને પડ્યો. એ મજાક ન કર વિજય. તને ખબર છે હું અહીંયા કેમ આવી છું? હું તને એક જરૂરી વાત કહેવા આવી છું વિજય. ગીતા, તારી વાત તું શાંતિથી કહેજે, પણ પહેલા તું મારી વાત સાંભળ. 1 મિનિટ ઊભી રહેજે. અહીં જો. આ આપણા લગ્નની કંકોત્રી છે. આજથી 7 દિવસ પછી આપણા બંનેના લગ્ન થશે. ગીતા, વિજય, હું આનાથી પણ જરૂરી વાત કહેવા માટે આવી છું વિજય. મહેરબાની કરીને સાંભળ. ઠીક છે મેડમ, તમે બોલો, હું સાંભળીશ. વિજય, આપણે અત્યારે જ જવું પડશે. હે? જવું પડશે? પણ ક્યાં? એવા સવાલો ના પૂછીશ વિજય. મારા માટે તું કંઈ પણ કરવા તૈયાર છે ને? એ તારી ઈચ્છા હોય તો મારો જીવ માંગી લે. નરકમાં બોલાવીશ તો પણ આવીશ. પણ અત્યારે ક્યાં જવાનું છે? હું તને કહું છું તો ક્યાં જવાનું છે પૂછ્યા વિના ત્યારે ચૂપચાપ આવવું જોઈએ. અત્યારે આવા સવાલો કેમ કરે છે?
જો તારી મારી વચ્ચે જ્યારથી તારા પપ્પા આવ્યા ત્યારથી તું મારા કરતાં વધારે તારા પપ્પાની જ વાત માને છે. હું મારું ઘર છોડીને તારા માટે અહીં આવ્યો. તારી ઈચ્છા હોય તો અત્યારે જ ચાલ ગીતા, જઈએ તારા પપ્પા પાસે. તારા પપ્પાને જઈને આપણે બંને કહી દઈએ કે આપણે એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ અને આપણો પ્રેમ કેટલો ઊંડો છે. અત્યારે જ સમજાવી દઈએ એમને. વિજય, આપણે કોઈને સમજાવવા જવાનું હોય તો આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે એ માણસ આપણો તિરસ્કાર ન કરી શકે. કોઈને કંઈ સમજાવવા જતા પહેલા આપણી પાસે કંઈક એવું હોવું જોઈએ જે શાશ્વત હોય. બંધન મજબૂત કરવું હોય તો સંબંધોની સૃષ્ટિ હોવી જોઈએ. આ જ વાત તારા પપ્પાને જઈને કહી આવીએ. ચાલ. કહીશું વિજય, પણ અત્યારે નહીં. પહેલા તું ચૂપચાપ મારી સાથે આવ. ત્યાં તું મારી વાત માની લઈશ તો આપણી બધી જ મુશ્કેલીઓ સુખમાં બદલાઈ જશે. વિજય, ગીતા, ખબર નહીં કેમ પણ તું બહુ વિચિત્ર વાતો કરે છે. શું થયું છે? તને કોઈ વાતનો ડર લાગી રહ્યો છે? મને વિશ્વાસ છે ગીતા, હું તારા પપ્પાનું મન જરૂર જીતી લઈશ. વિજય, તું હવે મારી વાત માનવાનો છે કે નહીં? ઠીક છે, મારે શું કરવાનું બોલ. ચલ મારી સાથે. શું બોલી રહી છે તું? ક્યાં જવાનું છે? મારે લોંગ ડ્રાઈવ પર જવું છે વિજય. આટલી રાત્રે? અત્યારે ઓલરેડી અડધી રાત થઈ ગઈ છે વિજય. કાલ સવાર સુધીમાં આપણે અમારા કુળદેવના મંદિરે પહોંચી જવાનું છે. એવું કેમ? એ બધું હું તને મંદિરે પહોંચ્યા પછી જ કહીશ. ના ના, શું વાત છે પહેલા કે. ના, તું કહીશ તો શું થશે? મારા પપ્પાને ખબર પડી જશે. તારે એક પણ સવાલ પૂછ્યા વિના મારી સાથે આવવું પડશે. મેં એવી માનતા રાખી છે, જો હું એ પૂરી નહીં કરું તો આપણા લગ્ન ક્યારેય નહીં થાય. માનતા પૂરી કરવા માટે આપણે અહીંથી જવું પડશે વિજય. ઓ, માનતા પૂરી કરવાની છે. એવું પહેલા કહેવું જોઈએ ને તારે મને, તો હું આટલા સવાલ ના પૂછત. ઠીક છે, જઈએ. હા, 5 મિનિટ ઉભી રહે. હું કપડાં બદલીને આવું. સમજી ગઈ ને તું? સાહેબ, હેલ્પ કરું લાય. અરે સાહેબ, પણ હું છે બાપ રે. ઓહો, તું તારી પાસે બધી ટોપની વસ્તુઓ જ રાખે છો. ઓ, તકિયો તારી સાઈઝનો જ છે. લે પકડ. કોઈ નહીં, હું તો ખાલી ગુડ નાઇટ કહેવા આવેલો. એટલા માટે કે પછી બેડ નાઇટ શરૂ થશે એટલે તકલીફ પડશે. હું થયું સાહેબ? કેમ આવું કહી રહ્યા છો? સાચું બોલ. તું કાલે અહીંથી તાર મમ્મીની ખબર કાઢવા નથી ગઈ ને? તું હોસ્પિટલ નથી ગઈ એ વાતની તો મને પાક્કી ખબર છે. સાચું બોલ ને ડાર્લિંગ. તું કાલ ખોટું બોલતી હતી કે મારો અંદાજો ખોટો હતો? કેવું બોલ્યો? ચલ સાચું બોલ. જો એવું ના હોય તો તને કારણ વિના એક ખોટા કેસમાં ભરાઈને આ ઘરમાંથી બાર તારા પહેલા એક કોમવાળી હતી, કમળા નોમ હતું એનું. તને ખબર છે એની હાથે હું થયું તું? કાઢી મેલેલી. હોંભળી તો હશે જ તે એના વિશે, એવું મને લાગે છે. ધક્કો ના મારતી. મહેરબાની કરીને આવું જરાય કરશો નહીં સાહેબ. કેટલો ઠંડો છે હાથ. કુલ જોણો ફ્રીજમાંથી કાઢ્યો હોય. હારું કોમ વાળા હાથે થોડું ડિસ્ટન્સ રાખીએ તો હારું. લાઈન ના મારે મને. હવે બોલ, તું ચો જઈતી કાલે? એ તો કાલે રાતે મારા મોબાઈલ પર એક ફોન આવ્યો હતો. મારા મોબાઈલ નંબરને 1 લાખનું ઇનામ મળ્યું છે. ચેક લઈ જવા એડ્રેસ પણ મોકલી આપ્યું હતું. પણ જ્યારે હું એડ્રેસ પર ગઈ
હા એ તો ખબર છે મને. મમ્મીની તબિયત સારી નહીં, મારે હોસ્પિટલ જવું છે, એવું બધું કહીને અમને ઉલ્લુ બનાયા. કન્ટિન્યુ કરે બધું. બોલ. અરે એ તો એ એડ્રેસ વિજય સાહેબનું હતું. આ હું કહી રહી છે તું? વિજયના ઘેર જતી? હા અલી ચમ્મારી વાટ લગાડે છે કાલે ને ઉધર. વિજયને મળેલી? બસ ના આવા બુઢા મકબરા એમ ચમ ઊભી છે? ના, એ તો એમનું ઘર છે એવું ખબર પડી ને તે હું ગભરાઈને પાછી આવી ગઈ. સાચું કે છે? સાચું કહું છું સાહેબ. બાપ રે, જો તું એને મળી હોત ને તો હું ફસાઈ જાત. મને ફસાવા માટે આરો જેવા પ્રયત્નો કરી રહ્યો છે. બંદૂકની ગોળી જસ્ટ અડધો ઇંચ પાસેથી પસાર થઈ ગયું એવું જોખમ. બાપ રે. જોખમ? પણ કોનાથી? તું કોણ છે? કોણ વાળી છે ને? અને હું માલિક છું. બહુ પંચાયત છે તને. ચો છે તારો મોબાઈલ? ચો છે આખો દાડો હાથમાં હોય છે તે? લઈ આય તો મોબાઈલ. જા જા. લોકો કહેતા હોય છે કે નોકરને વઢવા ના જોઈએ, પણ આને ના વઢું તો લે. સાહેબ, આ તમે શું કરી રહ્યા છો? ચોપ. ઓહો હો, લાગે છે બધો ખજાનો ઓમ જ છે. કમ ઓન, ટેક ઇટ. હું પૂછ્યું હું કરું છું એમને હું? અરે સાહેબ, સિમ કેમ કાઢી રહ્યા છો? બે સિમ રાખ્યા છે. સવારે એક અને રાતે બીજું. અને બપોરે ફ્રી હોય છે. એક મિનિટ ઊભી રહે. સાહેબ, મારું સિમ કાર્ડ. એક મિનિટ ઊભી રહે, ચટણી બનાવશું. તારા સિમે કાઢી નાખેલો મારો દમ, એટલે મારા મજબૂરીમાં આવીને એની વાર્તા પૂરી કરવી પડી. ગુડ નાઇટ. બાપરે, રિંગ વાગે અંદર. ના ના, આ તો કાલ દિવેલ પીધેલું એનું છે. મહેરબાની કરીને મને માફ કરી દેજો. મારા માટે મારી દીકરીનું સુખ વધારે મહત્વનું છે, એટલે મેં એને ઘરેથી જવા દીધી. મહેરબાની કરીને મને માફ કરી દો. કાલે સવાર પડતા જ આપની ગીતા અને વિજય મંદિરમાં જઈને લગ્ન કરી લેશે. આ લગ્નને હવે કોઈ નહીં રોકી શકે.
બેના 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 ઓ બાપ બેના બેના અનર્થ થઈ ગયો બેના, અનર્થ થઈ ગયો. આ શું બોલી રહ્યો છે અનર્થ થઈ ગયો બેના. ભૈલા? સવાર સવારમાં મારું મગજ એકદમ ફ્રેશ છે. આટલી જોર જોરથી બૂમો પાડીને તો મારું મૂડ ખરાબ કેમ કરે છે? બેના, આપણો રામપુરનો ગોપાલદાસ છે ને, એ હવારમાં લોટો લઈને ઝાડી પાછળ છું. ભૈલા, સવાર સવારમાં તું મારા હાથે બહુ જ માર ખાઈશ. આવી ગંદી વાતો મારી સામે બોલીશ નહીં તું. વાહિયાત. હું વાયત વાયત. અરે ઓલો લોટો લઈને જાય છે એવું મેં તને ઓખો ફાડી ફાડીને જોવાનું થોડું કહ્યું છે બેના. હું તો ખાલી તને તારા કોનથી હોંભળવાનું કહું છું બેના. એણે જે દ્રશ્ય જોયું છે ને એ બહુ મહત્વનું છે, ખબર છે બેના? એની જેમ આખા ગામના લોકો જાડી પાછળ ગયા તે એવું જ કહેવા માટે આવ્યો છે ને? આ મજાક છે ને? એના પર મારે હસવું પડશે? આ જ મજાકને અનર્થ કહીને તું મને મૂર્ખ બનાવવા માટે આવ્યો છે ને? ના ના, શેમ શેમ પાપી શેમ પાપી શેમ. હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ તું હોંભળે ને એટલે તું એ ગોળી થઈ જાય બેના. બેના, આપણો ગોપાલદાસ લોટો બાજુમાં મેલીને બસ બેહવા જ જતો તો તરત જ ડ્રુર કરીને બાજુમાંથી અવાજ આવ્યો. પછી એણે એક બાઇક જતી જોઈ. બાઇક પર આપણો વિજય ગીતાડીને ભગાડીને લઈ જઈ રહ્યો હતો. ગોપાલદાસે મને કહ્યું. વોટ? આ બેના, રામપુર એટલે શહેરની બહાર. એટલે આપણો વિજય ગીતાડીને ભગાડીને લઈ જઈ રહ્યો તો સમજાયું ને તને? માય ગોડ. તું જે બોલી રહ્યો છે સાચું છે ને? આ બેના હોય 100% સાચું છે. બંને શહેર છોડીને ભાગી જશે. હવે હાથ દાડામાં કોઈ જ નહીં થઈ શકે એવું એને સમજાઈ ગયું હશે એટલે ગીતાને લઈને ભાગી જ જશે. એટલે તારો લાડ કુંવર લગ્ન કરી લેશે. નો. YES, યસ, ભાગી જશે. લગ્ન કરવાશે એટલે તો બંને ભાગી જશે. હવે જલ્દી જલ્દી એક બાળકને જન્મ આલ દેશે અને પછી આપણી પાસે પાછા આવી જશે. તું ખાલી ગીતાને સહન નહીં કરી શકતી ને બેના. એ બંને જણા તો મિની ગીતાડી મિની વિજય, ટૂંકમાં કહું તો તારા વાલા પૌત્ર પૌત્રીને લઈને આવી જશે ને તું દાદીમાં બની જાય ને આનંદથી પોતાની જિંદગી જીવે બેના. એ વાત સાચી છે. ગીતા, પેલા મંદિરે પહોંચવામાં હજુ કેટલો સમય લાગશે? કહું છું વિજય, તું ચાલ ચૂપચાપ. બોલ ને ગીતા, કેટલો સમય લાગશે હવે? વિજય, ત્યાં પહોંચીશું એટલે તને બધું ખબર પડી જશે. ચાલ વિજય. હવે તું મને કહીશ કે નહીં? વિજય. વિજય, બાઇક કેમ ઊભી રાખી? તો શું કરું? તું ક્યારની ચલ ચલ કયા કરે છે? હજુ કેટલો સમય લાગશે એ તો બોલ. ખાલી 10 જ મિનિટમાં આપણે મંદિરે પહોંચી જઈશું વિજય. ત્યાં પહોંચીને તને સમજાઈ જશે. પણ આપણે કયા મંદિરે જઈ રહ્યા છીએ ગીતા? તે તો માનતા પૂરી કરવાનું કહ્યું હતું ને. પણ આજે તારું વર્તન બહુ વિચિત્ર લાગી રહ્યું છે. વારંવાર એકનો એક સવાલ કેમ પૂછે છે વિજય? ત્યાં ગયા પછી તને બધું સમજાઈ જશે, મેં કીધું ને. ઓકે ઓકે ઓકે, કૂલ કૂલ. પણ તારા પપ્પા પૂછશે કે ગીતા ક્યાં ગઈ તો તારી મમ્મી શું કહેશે? એ મંદિર ગઈ છે એવું કહીને ગમે તે રીતે મેનેજ કરી લેશે. તું ટેન્શન ના લે વિજય. હવે ચાલ. ઠીક છે મેડમ, ઓકે. कराग्रे वस्ते लक्ष्मी, कर मध्य सरस्वती, करमूले तो गोविंद, प्रभाते कर दर्शनम. हे ભગવાન, પેલા પાપીને મારી દીકરીથી દૂર રાખજે. હા? દરવાજો કોણે ખોલ્યો? સુશીલા, અરે રે રે, એ સુશીલા,
સુશીલા, એ સુશીલા, આ દરવાજો કોણે ખોલ્યો છે? જરા બહાર તો આવતું. કોણ છે આ? મારી પરમિશન વગર દરવાજો કોણે ખોલ્યો? મેં જ દરવાજો ખોલ્યો. કેમ ખોલ્યો તે? તમે આવું કેમ પૂછી રહ્યા છો? સવાર પડી ગઈ છે, તુલસીમાં પાણી રેડવાનું હોય, રંગોળી બનાવવાની હોય, દૂધવાળા પાસેથી દૂધ લેવાનું હોય. આ બધું દરવાજો ખોલ્યા વિના વાઈફાઈ થી કરું. ઓહોહોહો. આજે કેમ આટલી બધી જલ્દી જલ્દી કામ પૂરું કરું તારે? જલ્દી ક્યાં? સમય તો જુઓ કેટલા વાગ્યા છે. અરે અરે આટલું બધું મોડું થઈ ગયું. કેવી રીતે? હું આટલું મોડું કેવી રીતે ઉઠ્યો? સારું સારું. ગીતા જી ગીતા હમણાં જ મંદિર ગઈ છે. મંદિર ગઈ છે? એ પણ એકલી? હા. પેલો ક્યાં ગયો છે? અરે પેલો મંત્રીનો દીકરો ક્યાં ગયો? અરે રે 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 રે. એની બાઈક ક્યાંય દેખાતી નથી મને. એ સુશીલા, શું ચાલી રહ્યું છે અહીંયા? પેલી પાપીની બાઈક દેખાતી નથી. ગીતા ખરેખર મંદિર જ ગઈ છે ને કે પેલા સાથે શહેર છોડીને ભાગી ગઈ છે?